Let's start new lesson in SS, chapter number 12, India, Mineral and Energy Resources. Now, requirement of a primitive man were limited. Primitive matlab the man who were living in jungle, right? આદિ માનવ જેને કહેવાય કે જંગલમાં રહેતો હતો, એની જે રિક્વાયરમેન્ટ્સ છે ને એ લિમિટેડ હતી, એની જરૂરિયાતો ઓછી હતી, રાઈટ? He worked only to sustain his life. Sustain yani just to live their life, not to collect the thing, right? એ ભેગી કરો, કોઈ પણ વસ્તુને ભેગી ના કરે. રોજે શિકાર કરે જેમ એનિમલ્સ છે, એનિમલ કોઈ વસ્તુને ભેગી ના કરે, એવી રીતે જે પ્રિમિટિવ મેન છે just worked only to sustain yani just to live his life. Men conquered the height of evolution. Conquered मतलब win यानी won मतलब જીતેલો છે. મેન છે એને શું જીતી લીધું છે? Heights of evolution. Evolution यानी gradual change in the body as well as lifestyle is known as the evolution. Evolution કોને કહેવાય? ધીમે ધીમે એની લાઈફમાં જે ચેન્જીસ આવ્યા, that is known as the evolution. Mineral have a large role in the human progress. Mineral is a natural resource. Mineral એટલે જે જમીનમાંથી નીકળે ને, સોનું, ચાંદી, કોપર, આયરન, કોલ, પેટ્રોલિયમ, all are considered as a mineral. Mineral is a natural resource and the human evolution process is divided into various ages such as જેવી રીતે જમીનમાંથી મિનરલ છે આપણે ઇન્વેન્ટ કરતા ગયા, એવી રીતે હ્યુમનનું જે ઇવોલ્યુશન છે, ઇવોલ્યુશન મતલબ હ્યુમનનું જે ડેવલપમેન્ટ છે ને, એ પ્રોસેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ એજીસ સચ એઝ સ્ટોન એજ. આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં સૌથી પ્રિમિટિવ મેન યુઝ સ્ટોન ટુ હન્ટ ધ એનિમલ, રાઈટ? પથ્થરથી શિકાર કરતો હતો, તો એ સ્ટોન એજ કહેવાય. પછી આવ્યું બ્રોન્ઝ એજ, iron age and the modern age, that is known as the atomic age. In the stone age, man used stone for hunting, but now he is traveling into space. है ना? પહેલાંના જમાનામાં જે પ્રિમિટિવ મેન હતો ને એ પથ્થરથી શિકાર કરતો હતો, પણ આજે he is traveling into space. Man's relation with the mineral is very old and strong. હા, મિનરલ જ્યારથી આ માણસ આ દુનિયામાં છે ત્યારથી the connection of human and the mineral is very ancient. Today mineral are considered to be the backbone of the economic development of any nation, right? અત્યારે જે મિનરલ છે ને, જે કન્ટ્રીમાંથી સૌથી વધારે મિનરલ નીકળતું હોય, જેમ કે આપણે એમ કહીએ સાઉદી અરેબિયા. આજે સાઉદી અરેબિયા છે એ ડેઝર્ટ છે, એમાં રેન બી નથી, તો બી એટલી ડેવલપ કેમ છે? બિકોઝ ત્યાંથી શું નીકળે છે? પેટ્રોલિયમ નીકળે છે. એટલે તો ત્યાંથી પેટ્રોલિયમ નીકળે છે, તો બીજી કોઈ એવો નેશન હોય તો એમાં બીજું કોઈ મિનરલ છે એ રિઝર્વ રીચલી ડિપોઝિટ હોય અર્થ ક્રસ્ટની અંદર. ઓનલી મિનરલ્સ આર કન્સિડર્ડ ટુ બી ધ બેકબોન ઓફ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ. હવે આપણા કન્ટ્રીમાં કંઈ મળતું જ ના હોય તો બધી વસ્તુ આપણે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે. પણ જો આપણી કન્ટ્રીમાં કોઈ મિનરલ છે એબેન્ડન્ટ એટલે બહુ બધા મિનરલ્સ નીકળતા હોય તો આપણી ઇકોનોમિક એટલે આપણું નેશન છે એ વધારે પ્રોસ્પરસ એટલે પૈસાવાળું થાય. ટુડે મિનરલ્સ આર કન્સિડર્ડ ટુ બી ધ બેકબોન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ એની નેશન. US, Russia have become world power only due to the proper use of mineral. રાઈટ? ઇન્ડિયા કેવી કન્ટ્રી છે? ઇન્ડિયા પાસે બહુ બધા મિનરલ્સ તો છે, પણ મિનરલને કેવી રીતે યુઝ કરવા ને, that technology is not sufficiently developed in India. Hence, India is not as developed as US or any Western countries. Both countries are rich in variety of mineral and prosperity. Prosperity yani richness. એટલે કે આ બંને જે કન્ટ્રી છે ને, યુએસ અને રશિયા, બંને પાસે બહુ બધા મિનરલ્સ છે અને એટલે પ્રોસ્પરસ છે, બહુ પૈસાવાળું છે, રીચ છે. ઇવન ધો અવર કન્ટ્રી હેઝ પોટેન્શિયલ હ્યુજ રિસોર્સ ઓફ મિનરલ. હવે ઇન્ડિયાની વાત કરીએ છીએ કે ઇન્ડિયા પાસે બહુ પોટેન્શિયલ છે, બહુ એનર્જી છે. કોની? હ્યુજ રિઝર્વ્સ ઓફ ધ મિનરલ. રિઝર્વ્સ મતલબ ડિપોઝિશન, એટલે કે જે આપણા જે અર્થ ક્રસ્ટ છે, જમીનની અંદર બહુ બધા મિનરલ્સ છે, એ રિઝર્વ્સ છે. રિઝર્વ્સ
મતલબ દટાયેલા છે. A long-term independence and the absence of technical knowledge resulted in the lesser economical development. A long-term dependence, આપણે બહુ ટાઈમ સુધી બીજી કન્ટ્રી પર ડિપેન્ડન્ટ રહ્યા કારણ કે આપણી પાસે પૈસા નહોતા, રાઈટ. સડનલી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, આપણા ઇન્ડિપેન્ડન્સ પછી આપણે બધી વસ્તુ બહારથી મંગાવતા હતા. અને એબ્સન્સ ઓફ ટેકનિકલ નોલેજ, તો ઇન્ડિયાની અંદર એવું ટેકનિકલ નોલેજ નહોતું અથવા ઇન્ડિયા પાસે પૈસા બી નહોતા કે એવી ટેકનોલોજીને યુઝ કરીને એ હાર્વેસ્ટ કરી શકે, યુઝ કરી શકે મિનરલ્સને. ઓકે, હેન્સ ઇન્ડિયાનું જે ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થવો જોઈએ જેટલા યુએસ જેટલો એટલો નથી થયો. મિનરલ મીન્સ, મિનરલ કોને કહેવાય? The matter which is formed due to inorganic process and has a certain chemical composition is called as a mineral. એક મેટર છે, મેટર મિનરલ એ શું છે? એક મેટર છે, એક વસ્તુ છે. which is formed due to inorganic process, એટલે કે એની અંદર inorganic process, એક પ્રોસેસથી બન્યું છે. and has a certain chemical composition, અને પોતાનું એક કેમિકલ કમ્પોઝિશન હોય, એનું કેમિકલ ફોર્મ્યુલા હોય, is called as a mineral. This is the definition of mineral. This is a result of abiotic process. Abiotic process મતલબ there are two kinds of the process, biotic અને abiotic. તો આ જે મિનરલ છે એ કેવી રીતે બન્યા છે? abiotic process, which took abiotic processમાં કોઈ લાઈફ ઇન્વોલ્વ ના હોય, જેમ કે પ્રેશર, ટેમ્પરેચર, એ બધા અબાયોટિક પ્રેશર કહેવાય. ઓકે, હ્યુમિડિટી, મોઇશ્ચર, રેઇન, રાઈટ. તો આ મિનરલ છે અબાયોટિક પ્રોસેસ વિચ ટુક્સ પ્લેસ ઇન ધ ઇન્ટિરિયર ઓફ ધ અર્થ સિન્સ ધ ઇન્ફાઇનાઇટ ટાઈમ. જ્યારથી આપણી અર્થ બની છે ને ત્યારથી એ અર્થ ક્રસ્ટ મિનરલ, આ જે મિનરલ છે અર્થ ક્રસ્ટમાં છે. હવે મિનરલ્સ કયા કયા ફોર્મમાં હોય? ધ સોલિડ, ધ લિક્વિડ ઓર અ ગેશિયસ મેટર which is formed due to specific abiotic process within the rock, એટલે કે બહુ મોટા પથ્થર છે એની અંદર હોય, abiotic processથી બનેલી હોય, is in the interior of the earth, has the certain chemical composition and homogeneous constitution. What is known as a homogeneous constitution? એટલે કે કોઈ પણ મિનરલ છે તો આખા મિનરલની અંદર એક જ સરખું કેમિકલ કમ્પોઝિશન છે. એવું નથી કે આ મિનરલ, આખું મિનરલ છે તો આ પાર્ટ અલગ હોય, આ પાર્ટ અલગ હોય. હોમોજીનિયસ કોને કહેવાય? જેમ કે એક ગ્લાસ લો અને એની અંદર મીઠું નાખી દો, હલાવી દો, તો ગમે ત્યાંથી ચમચી ભરો એક જ સરખું ખારું લાગે ને, તો દેટ ઇઝ નોન એઝ અ હોમોજીનિયસ. Homogeneous constitution and specific atomic structure are called as a mineral. અહીંયા ફરીથી મિનરલની આખી ડેફિનેશન છે. આયરન, મેંગેનીઝ, ગોલ્ડ, સિલ્વર એક્સેટ્રા આર સોલિડ મિનરલ. મર્ક્યુરી, પેટ્રોલિયમ એક્સેટ્રા આર liquid minerals. And natural gas are included as a gaseous mineral. Natural gas એટલે જે આપણે LPG ગેસ આવે ને, સોરી LPG નહીં, PNG ગેસ છે, બધાના પાઇપલાઇનની અંદર જે ગેસ આવે ને એ નેચરલ ગેસ છે, રાઈટ. The type of a mineral that is available from the interior of the earth depend on how the crust of the earth originated. હવે એવું કહે છે કે the type of mineral that is available from the interior of the earth, હવે આપણને પહેલેથી ખબર હોય, તમે હમણાં ધ્રુવ રાઠીને ફોલો કરતા હો યુટ્યુબ પર, તો જે પણ સાયન્ટિસ્ટ હોય ને એ લોકોને ખબર પડી જાય કે અહીંયાથી આ ખોદીશું તો અહીંયાથી ડાયમંડ નીકળશે, આ ખોદીશું તો આમાંથી કોપર નીકળશે, રાઈટ. તો એ લોકોને ખબર હોય કે અહીંયા કોનું રિઝર્વ છે, કયા મિનરલ આમાં હશે. તો હવે કહે છે કે કોઈ પણ જમીનની અંદરથી કેવા ટાઈપનો મિનરલ નીકળશે, કયા ટાઈપનો મિનરલ અવેલેબલ છે ઇન્ટિરિયર ઓફ ધ અર્થ ડિપેન્ડ ઓન હાઉ ધ ક્રસ્ટ ઓફ ધ અર્થ ઓરિજિનેટેડ. એટલે કે એ જે અર્થ ક્રસ્ટ એટલે કે એ જે જમીન છે ને એ કેવી રીતે બની છે. તો આયરન, કોપર, ઝિંક, ગોલ્ડ એન્ડ સિલ્વર એક્સેટ્રા આર ફાઉન્ડ ઇન ઇગ્નિયસ રોક. ઇગ્નિયસ રોક એટલે લાવા હોય ને જમીનની અંદરથી, જે વોલ્કેનો જે ફાટે ને, જે વોલ્કેનો બહાર નીકળે એની અંદરથી લિક્વિડ જે બહાર નીકળે અને બહાર આવીને જે ઠંડુ થઈ જાય તો એમાંથી જે રોક બને એને ઇગ્નિયસ રોક કહેવાય. ઓકે. અને એનર્જી અને ડાયમંડ્સ આર ફાઉન્ડ. એનર્જી ઇન ડાયમંડ્સ મતલબ એનર્જી મતલબ પેટ્રોલિયમ એક્સેટ્રા. ડાયમંડ્સ આર ફાઉન્ડ ઇન અ મેટામોર્ફિક રોક.
મેટામોર્ફિક રોક એટલે સમય જતાં જે ઇગ્નિયસ રોક છે એની અંદર ચેન્જ થઈ જાય, ચેન્જ થઈને જે રોક બને એને મેટામોર્ફિક રોક બને. ચલો ક્લાસિફિકેશન ઓફ મિનરલ. તો કેટલા ટાઈપના મિનરલ છે? મેટાલિક, નોન મેટાલિક અને મિનરલ યુઝડ એઝ અ એનર્જી રિસોર્સિસ. એટલે કે મેટાલિક જે મેટલ છે તો કયા છે? પ્રિશિયસ મેટાલિક મિનરલ, જે પ્રિશિયસ મેટલ છે, જે આપણને ખબર છે કે ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ. લાઇટ મેટાલિક મિનરલ જે વજનમાં હલકા છે. મેગ્નેશિયમ, બોક્સાઇટ, બોક્સાઇટમાંથી શું બને? એલ્યુમિનિયમ બને. મેગ્નેશિયમ, બોક્સાઇટ એન્ડ ટાઇટેનિયમ. મિનરલ યુઝડ ફોર અ કોમન પર્પઝ. કોમન પર્પઝ એટલે આપણે બધી જગ્યાએ એને યુઝ કરીએ છીએ. તો આયરન, કોપર, લેડ. લેડ એ તમને ખબર છે શું હોય? એ આયરન જેવું જ દેખાતું હોય લેડ. જે આપણે ગેસ હોય ને એની ઉપર જે બ્લેક કલરનું જે સ્ટેન્ડ આવે હેવી, અથવા તો જે ડ્રેનેજ હોય, ગટર છે, એના ઢાંકણા જે એનાથી બનેલા હોય ને એને લેડ કહેવાય. ઝિંક બી બધાએ જોયું છે. બેટરી હોય ને જે આપણે ઘડિયાળની અંદર સેલ નાખીએ, રાઈટ? તો ઉપર તો કવર હોય, કંપનીનું નામ લખેલું હોય, પણ એને કાઢીને જોઈએ તો અંદર જે હોય ને એ ઝિંક હોય. ટીન અને નિકલ, આ બધા આપણે ના જોયા હોય. મિનરલ યુઝડ એઝ એલોય. એલોય એટલે મિક્સ મેટલ, જેને યુઝ થાય મિક્સ કરવા માટે. જેમ કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન એન્ડ વેનેડિયમ આર યુઝડ ફોર ધ મિક્સ મેટલ બનાવવા માટે, અલોય બનાવવા માટે યુઝ થાય. નોન મેટાલિક મિનરલ્સ જે મેટલ નથી તો કયા? લાઇમસ્ટોન, ચોક, એસ્બેસ્ટોસ. એસ્બેસ્ટોસ એટલે જેમ કે જે લોન્ડ્રીવાળા ઇસ્ત્રી કરે ને એના જે હાથા હોય, મતલબ એના હેન્ડલ હોય, અથવા કુકરના જે હેન્ડલ હોય હે ને, એ એસ્બેસ્ટોસથી બનેલા હોય. માઇકા, ફ્લોર સ્પાર્સ, જીપ્સમ. જીપ્સમ એટલે ચિરોડી, જે આપણે રંગોળીના કલર પૂરીએ, ઓકે, એનું ફોર્મ્યુલા છે CuSO4, કોપર સલ્ફેટ .2H2. આ જીપ્સમ છે. સલ્ફર અને ડાયમંડ, રાઈટ? અને જે એનર્જી રિસોર્સિસ એટલે કે જેને આપણે એઝ અ ફ્યુલ યુઝ કરીએ, જે જમીનમાંથી મળે. કોલ, મિનરલ ઓઇલ. મિનરલ ઓઇલ એટલે પેટ્રોલિયમ ઓઇલ. નેચરલ ગેસ કે જે આપણા ઘરે અત્યારે પાઇપથી આવે છે એ વાળો ગેસ છે, એને નેચરલ ગેસ કહેવાય. અને યુરેનિયમ અને થોરિયમ જેને આપણે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ કહેવાય, વિચ ઇઝ યુઝડ એન અ રિએક્ટર. એને રિએક્ટરની અંદર નાખીને આપણે એનર્જી રિલીઝ કરી શકીએ, રાઈટ? ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર, રાઈટ? Now first is iron ore. Iron ore is used in a day-to-day life, and iron is the most essential and abundantly found metal. સૌથી વધારે આપણી આજુબાજુની અંદર બધી વસ્તુ કોનાથી બનેલી છે? લોખંડથી બનેલી છે. કેમ લોખંડથી બનેલી છે? કારણ કે બહુ બધું મળે છે. ભાઈ સોનાની કેમ નથી બનેલી? કારણ કે ગોલ્ડ બહુ ઓછું નીકળે છે, રાઈટ? આયરન ઓર. Iron is considered to be the base of industrial development. કોઈ પણ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે શું જોઈએ? આયરન જોઈએ. In the modern world, it is used very widely in the making of small pin to large machine. એક નાની ટાંકણીથી લઈને મોટા મોટા મશીન બનાવવા હોય તો લોખંડ જોઈએ, આયરન જોઈએ. કાર, ટ્રક, શિપ, રેલવે બ્રિજીસ, બિલ્ડિંગ એન્ડ વેપન્સ. ઇટ ઇઝ ચીપર. કેમ એને આટલી બધી જગ્યાએ યુઝ થાય છે? કારણ કે બહુ સસ્તું છે, સ્ટ્રોંગ છે, ડ્યુરેબલ છે અને લોંગ લાસ્ટિંગ છે. ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ ઇન મોસ્ટ ઓફ ધ કન્ટ્રી. ઇટ હેઝ virtue to mix with other mineral, hence it is considered to be the important mineral. Virtue मतलब property. આયરનની એવી પ્રોપર્ટી છે કે એની જોડે બીજી બી કોઈ બી મેટલ મિક્સ કરી દો તો એ અલોય બની જાય અને વધારે સ્ટ્રોંગ બની જાય, રાઈટ? આયરન ફાઉન્ડ ઇન ઇમ્પ્યોર કન્ડિશન. જમીનમાંથી તો એ બી એના ઓક્સાઇડ ફોર્મમાં મળે, Fe2O3.2H2O, રાઈટ? Fe2O3. Iron found is impure condition, so it is mixed with coke, યાદ રાખજો આ, coke, lime and heated in a large furnace. જમીનમાંથી જે મળે એ લોખંડ તો કાચું હોય તો
તો એને કોક અને લાઇમ સાથે ગરમ કરીને એને ભઠ્ઠીની અંદર ફર્નેસ યાની બિગ ભઠ્ઠી કહેવાય. ફર્નેસ યાની વેર ધ મેટલ ઇઝ ટુ બી મેલ્ટ, જ્યાં મેટલને ગરમ કરીને મેલ્ટ થઈ જાય એટલી ગરમ કરીએ જગ્યા. ફોર રિફાઇનિંગ ધ પ્યોર આયરન thus obtained is known as a pig iron, right? There are 4 types of the iron found in India: hematite, magnetite, limonite and siderite. That also you have to learn. 4 ટાઈપના લોખંડ ઇન્ડિયામાં મળે છે. મેક્સિમમ આયરન ઓર ઇઝ ઓબ્ટેન ઇન કર્ણાટકા સ્ટેટ. હવે આ દરેકની અંદર સ્ટેટ આવશે એટલે તમને તો બધા યાદ નહીં રહે, તો ખાલી એક જ નામ યાદ રાખજો, કર્ણાટકા સ્ટેટ ઇન સ્ટેટ ઇન ઇન્ડિયા. મેક્સિમમ ઓર લોખંડ ક્યાંથી મળે? કર્ણાટકામાંથી મળે. As well as Odisha, Jharkhand, Chhattisgarh and Andhra Pradesh are the other producer respectively. Beside iron ore, it is also found. Beside iron ore is also found Goa, Rajasthan, Tamil Nadu, Madhya Pradesh, Maharashtra, Kerala, Uttar Pradesh and Assam state. Now manganese. Manganese is an important mineral for iron and steel industry. Iron અને સ્ટીલ ઇન્ડસ્ટ્રી. તમને ખબર છે આયરન એટલે જમીનમાંથી જે નીકળે આયરન. સ્ટીલ કોને કહેવાય? કે જ્યારે આયરનની અંદર આપણે કાર્બન, આયરન પ્લસ કાર્બન તો એ બની જાય સ્ટીલ. જે જમીનમાંથી જે આયરન નીકળે ને તો બહુ સોફ્ટ હોય એટલે એનાથી બિલ્ડિંગ ના બને, પણ એ આયરનની અંદર આપણે કાર્બન એડ કરી દઈએ એટલે સ્ટીલ બની જાય. તે બહુ સ્ટ્રોંગ હોય, જેમ કે આપણે લોખંડના સળિયા, એ સ્ટીલ કહેવાય. પણ આયરન પ્લસ કાર્બન પ્લસ મેંગનીઝ એની અંદર બહુ બધી બીજી બી મેટલ મિક્સ કરો તો સ્ટેનલેસ સ્ટીલ બને. કેટલી વસ્તુ છે? આયરન, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ. તો આયરન, વોટ એવર વી એક્સકેવેટેડ ફ્રોમ ધ લેન્ડ, ઇટ ઇઝ નોન એઝ આયરન. નાઉ આયરન પ્લસ કાર્બન ઇઝ નોન એઝ સ્ટીલ. પણ આયરન, કાર્બન, મેંગનીઝ તો બની જાય સ્ટેનલેસ સ્ટીલ. આ સ્ટીલ એટલે લોખંડના સળિયા જેનાથી આપણું આ બિલ્ડિંગ બને, એને સ્ટીલ કહેવાય, રાઈટ? આપણે પણ ઘરના વાસણોને આપણે સ્ટીલના વાસણો કહીએ, સ્ટીલ ના કહેવાય, એ સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. ઇટ ઇઝ મેઇનલી યુઝ ટુ મેક સ્ટીલ ફ્રોમ ધ આયરન. ઇન અધર uses are chemical industries such as bleaching powder, insecticides, dry battery એટલે આપણે ઘડિયાળમાં જે સેલ નાખીને ડ્રાય બેટરી સેલ્સ એક્સેટ્રા, એન્ડ ટાઇલ્સ. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન ધ લેધર ઇન્ડસ્ટ્રી, ગ્લાસ ઇન્ડસ્ટ્રી, મેચબોક ઇન્ડસ્ટ્રી, ફોટોગ્રાફી, ચાઇના ક્લે યુટેન્સિલ્સ એન્ડ કલર્ડ બ્રિક. બ્રિક એટલે ઈંટ. આપણે એકચ્યુઅલી લાલ કલરની ઈંટ હોય તો કલર બ્રિક માટે મેંગનીઝ યુઝ થાય. The rails made up of steel and the rods become more flexible and strong when the manganese is mixed within it. એટલે કે આયરનની અંદર જ્યારે પણ આયરન હોય, રેલ એટલે ટ્રેનના પાટા, એ સ્ટીલના બનેલા હોય, રોડ બી હોય, પણ એની અંદર જ્યારે આપણે મેંગનીઝ નાખી દઈએ ને તો એ વધારે ફ્લેક્સિબલ બી બની જાય, સ્ટ્રોંગ બી બની જાય. આપણને ખબર છે કે એટલી હેવી ટ્રેન જો એ રેલ ઉપરથી જાય, પાટા ઉપરથી જાય તો એ તૂટી બી જાય, પણ એ તૂટે નહીં. કેમ? કારણ કે સ્ટ્રોંગ બી હોય એઝ વેલ એઝ ફ્લેક્સિબલ બી હોય. સ્ટીલ ઇઝ યુઝડ ઇન ધ મશીન ટુ બ્રેક રોક્સ એન્ડ ઓલ્સો ઇન ગ્રાઇન્ડિંગ મશીન. એટલે સ્ટીલ ક્યાં ક્યાં યુઝ થાય? આ સ્ટીલ, આયરન પ્લસ કાર્બન. હવે અહીંયા આગળ મેંગનીઝની બી વાત કરી છે એટલે અહીંયા મેંગનીઝ પણ થોડા લિટલ અમાઉન્ટમાં યુઝ થતું હોય સ્ટીલ બનાવવા માટે. તો મશીન ટુ બ્રેક રોક્સ એન્ડ ઓલ્સો ગ્રાઇન્ડિંગ મશીન. હવે સ્ટેટના નામ છે એ બધા તમારે જોઈ લેવાના. ઓડિશા, કર્ણાટકા, મધ્યપ્રદેશ, ગોવા કેન બી કાઉન્ટેડ એઝ ધ મેજર સ્ટેટ ઓફ મેંગનીઝ પ્રોડ્યુસર સાઉથમાં. નાઉ કોપર ઇઝ યુઝડ સિન્સ પ્રિમિટિવ ટાઈમ. તમને ખબર છે કે જ્યારે પ્રિમિટિવ મેન હતો ને, જે આદિમાનવ હતો, એણે સૌથી પહેલાં જો કોઈ એક મેટલ યુઝ કરી હોય તો એ કોપર, સૌથી પહેલી મેટલ એણે કોપર યુઝ કરી હતી. ઇટ વોઝ ધ ફર્સ્ટ મિનરલ યુઝડ બાય ધ મેન. It is more important because of its mixing property. It forms bell metal, એટલે કે કોપરને મિક્સ કરીને કઈ મેટલ બને? બેલ મેટલ, જેને આપણે ઘંટ બનાવવા મંદિરમાં જે હોય એ. when mixed with tin. તો યાદ રાખજો, ટીન આમાંથી આવું જ પૂછાય છે, ટીન પ્લસ કોપર તો બેલ મેટલ બને. એન્ડ વિથ ટીન એન્ડ મિક્સ બ્રાસ, તો બ્રાસ ક્યારે બને? Make brass
when it is mixed with zinc, એટલે zinc plus copper તો brass બને. It's very important, આ પૂછાશે. It is used mostly in making electric equipments, telephone, radio, television, refrigerator and air condition. Air condition ની અંદર અથવા આપણા ઘરનું બધું વાયરિંગ છે કોપરથી બનેલું હોય. It is good conductor of electricity. It is also used in insecticides, explosive, colored glass, coin and in printing. Copper is produced mainly in Jharkhand, Madhya Pradesh, Rajasthan state in India, Sikkim and Andhra Pradesh and also Pradesh also produce it. Copper is also found in Jharkhand, Bihar, Karnataka, Maharashtra, Tamil Nadu, Himachal Pradesh and Uttarakhand. તો આમાં ખાલી ઝારખંડ યાદ રાખવાનું એક નામ. બોક્સાઇડ એટલે એની અંદરથી એલ્યુમિનિયમ બનાવીએ છીએ. ઇઝ એલ્યુમિનિયમ ઓર, એટલે કે એલ્યુમિનિયમની ઓર મતલબ રો મેટલ, જે કાચી છે, જે ઇમ્પ્યોર છે એટલે એને રો કહેવાય. બરાબર, રો છે એટલે એને બોક્સાઇડ કહેવાય. એને ચોખ્ખી કરી દઈએ તો એલ્યુમિનિયમ બને. ઇટ વોઝ ફાઉન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ લિસબોક્સ ઇન 1921 ઇન ફ્રાન્સ. યાદ રાખજો. એલ્યુમિનિયમ ઇઝ ઓલ્સો ઓબ્ટેન ફ્રોમ બોક્સાઇડ. ઇટ ઇઝ યુઝફુલ ડ્યુ ટુ ધીસ સ્પેસિફિક પ્રોપર્ટી. કેમ? કારણ કે બહુ વજનમાં હલકું છે, ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇટ્સ વેરી લાઇટ ઇન વેઇટ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ એન્ડ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. રસ્ટ ફ્રી. હવે લોખંડ તો કાટ લાગે પણ એલ્યુમિનિયમને કાટ ના લાગે, રસ્ટ ના લાગે. એન્ડ ઇઝીલી ડક્ટાઇલ. ડક્ટાઇલ એટલે ઇઝીલી એમથી, ડક્ટાઇલ મતલબ યુ કેન મેક wire, right? You can make a long wire from the small piece of a metal. That is known as a ductility properties. It is widely used in making of a domestic utensil. આપણે ઘરમાં તપેલી બનાવવા માટે, કુકર બનાવવા માટે યુઝ થાય. ઇલેક્ટ્રિક ગેજેટ્સ, કલર્સ એન્ડ ઇન શિપ બિલ્ડિંગ. શિપ બિલ્ડિંગ મતલબ ઇન શિપ બિલ્ડિંગ. આ શીપનું સ્પેલિંગ કેમ આવું કર્યું છે? SHIP. એટલે શીપ બનાવવા માટે યુઝ થાય. બોક્સાઇડ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ઓરિસ્સા. રાઈટ, બસ આ બીજા બધા તો નથી કરવા. માઇકા. તમે જોજો આ માઇકા છે ને એકદમ ટ્રાન્સપરન્ટ ગ્લાસ જેવું લાગે. ઓકે, India ranked first in the world in mica production. It is a fine resistance and bad conductor of electricity. Fire resistance એટલે એ પોતે સળગે જ નહીં, પથ્થર જેવું હોય, આમ એકદમ ટ્રાન્સપરન્ટ, ડાયમંડ જેવું બી નહીં. માઇકા છાપજો એટલે તમને દેખાશે ગૂગલમાં. And better conductor of electricity. So it is used for making electric goods such as electric motor, dynamo, radio, telephone, car, etc. બિહાર, ઝારખંડ. બસ બે નામ યાદ રાખો. નાઉ લેડ. લેડ ક્યાંથી મળે? લેડ મેં તમને કીધું ક્યાં એના એ લોખંડ જેવું જ દેખાવમાં લાગતું હોય પણ એ આયરન ના હોય. આપણે બાય મિસ્ટેક આપણે એને આયરન જ કહીએ, લોખંડ કહીએ. જેમ કે ડ્રેનેજ હોલના કવર, ગટરના ઢાંકણા, રાઈટ, એ બધાને ખબર છે. એ લોખંડ હોય ને તો આપણે ધાબેથી નીચે ફેંકીએ તો એ તૂટે નહીં, એ વળી જાય. પણ આ લેડ છે એ એના કટકા થઈ જાય, પીસ થઈ જાય, રાઈટ. ધ લેડ ઓર ઇઝ કોલ્ડ એઝ ગેલિના. લેડ શેમાંથી મળે? ગેલીમાંથી મળે. એલ્યુમિનિયમ શેમાંથી બને? બોક્સાઇડમાંથી બને. એટલે કે એની ગેલિના એની ઓર છે, રાઈટ. The lead ore is called as galena. It is soft and heavy in weight. It is used to make alloy, electric wire, color, weapons, glass, rubber and storage battery માં lead use થાય. In India, lead is available in Rajasthan and Andhra Pradesh. Limestone. આપણને સાયન્સમાં ખબર છે લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર, CaCO3, right? Limestone is used largely in production of a cement. ચૂનાનો પથ્થર છે, સિમેન્ટ બનાવવા માટે યુઝ થાય. Beside that, it is used for iron melting. હમણાં આગળ જોયું ને આપણે, આયરન જે જમીનમાંથી જે મળે એ તો રો હોય, એને ચોખ્ખું કરવા માટે એની અંદર શું નાખીએ છીએ આપણે? ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ. અહીંયા જોયું આપણે નીચે.
આયરનમાં ક્યાં ગયું? લાઇમ એન્ડ કોક છે અહીંયા. લાઇમ એન્ડ કોક આર હીટેડ ઇન અ લાર્જ ફર્નેસ. એને પ્યોર કરવા માટે, ઇમ્પ્યોર હોય, રાઈટ. ધ લાઇમસ્ટોન, ચૂનાનો બહુ મોટો પથ્થર, that is known as a limestone, used in the cement industry. Besides this, it is also used for iron melting, chemical industry, soda ash, soap બનાવવા માટે યુઝ થાય, કલર કેમિકલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, પેપર એન્ડ શુગર રિફાઇનિંગમાં યુઝ થાય. એન્ડ આંધ્રપ્રદેશ એન્ડ રાજસ્થાન. ઇન ગુજરાત જામનગર, કચ્છ, અમરેલીમાં મળે છે. The rock in Jamnagar district contain about 97% of lime. જામનગરની અંદરથી જમીનમાંથી જે પથ્થર નીકળે એની અંદર 97% શું છે? લાઇમસ્ટોન છે, એટલે કે CaCO3 છે. ઓકે. નાઉ મિનરલ્સ ઓફ એનર્જી રિસોર્સિસ, જેની અંદરથી આપણને એનર્જી મળે તો કોલ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ, યુરેનિયમ અને થોરિયમ. Energy resource hold an important place in economical development of any nation. જેટલું મિનરલ રિસોર્સિસ વધારે હોય તો એ કન્ટ્રીનું ડેવલપમેન્ટ વધારે થાય. They keep the industries and the economy thriving. Thriving मतलब moving. Okay. The mineral include એનર્જી રિસોર્સિસમાં કોનો ઇન્ક્લુડ, કયા મિનરલ ઇન્ક્લુડ્સ થાય? કોલ, મિનરલ ઓઇલ એટલે કે પેટ્રોલિયમ ઓઇલ, નેચરલ ગેસ એન્ડ એટોમિક મિનરલ. નાઉ ક્લાસિફિકેશન ઓફ એનર્જી રિસોર્સિસ, આમાં તમને મજા આવશે. એનર્જી રિસોર્સિસ કેન બી ક્લાસિફાઈડ ઇન ડિફરન્ટ વેઝ સચ એઝ કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ. કન્વેન્શનલ એટલે આપણે બહુ વર્ષોથી આપણે યુઝ કરતા આવ્યા છે, એને કન્વેન્શનલ કહેવાય. અને નોન કન્વેન્શનલ એટલે આપણે યુઝ નથી કરતા. આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિસિટી આપણા ઘરે યુરેનિયમ, થોરિયમમાંથી આવે છે. નો, ધેટ ઇઝ નોન એઝ અ નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ. કમર્શિયલ એન્ડ નોન કમર્શિયલ એનર્જી રિસોર્સિસ. Now coal, mineral oil, natural gas and atomic mineral are considered to be conventional or એને એટોમિકને પણ કન્વેન્શનલ જ કીધું છે. કન્વેક્શનલ ઓર અ કમર્શિયલ એનર્જી રિસોર્સિસ. There are also non-renewable resources. હવે એકવાર તમે કોલ છે એકવાર સળગાવી દો તો એને બનતા મિલિયન્સ ઓફ યર્સ થાય, એટલે નોન રિન્યુએબલ રિસોર્સિસ છે. Electricity is generated through these resources. Now hydro energy, wind energy, solar energy, biogas, geothermal energy and tidal energy as considered to be non-conventional energy resources. Non-conventional એટલે આપણે અત્યાર સુધી એને વાપરતા આવ્યા નથી, પણ હવે એ ટેકનોલોજી ડેવલપ કરીએ છીએ અને try to harvest it. These are also renewable resources. હા, renewable wind energy વાપરી નાખીએ તો ખતમ ના થઈ જાય ને, તો it's a renewable energy resources. Peat coal, પીટ એટલે એકદમ કાચો કોલસો હોય ને એને પીટ કોલ કહેવાય, રો કોલ. ફાયરવુડ એટલે જેમ કે ઝાડ હોય અને એને કાપીને સળગાવે એને ફાયરવુડ કહેવાય. કાઉડંગ કેક આર નોન કમર્શિયલ એનર્જી રિસોર્સિસ. હવે એવું નહીં કે બહુ મોટી ઇન્ડસ્ટ્રી ચાલુ કરે ધીરુભાઈ અંબાણીને, એમાં બહુ બધા ગાયના છાણા લઈ જાય ને એનાથી ચલાવે, તો એવું ના હોય. અથવા લાકડા ચલાવે, લાકડાથી આખી ઇન્ડસ્ટ્રી ચલાવે, એવું તો હોય નહીં. તો આને નોન કમર્શિયલ કહેવાય. કમર્શિયલ એટલે કોઈ કંપની એનાથી ના ચાલે, રાઈટ. કોલ. Man has been using coal as an energy resources since ancient time. A question may arise in our mind as how the coal was formed in the interior of Earth. In the early times, the vegetation ruled over the earth. આપણને તો ખબર છે કે પહેલાંના જમાનામાં શું હતું, આખી દુનિયામાં બહુ બધા જંગલ હતા, રાઈટ. ઓવર ધ અર્થ ડ્યુ ટુ ટેક્ટોનિક મુવમેન્ટ. ટેક્ટોનિક મુવમેન્ટ એટલે જે અર્થ ક્રસ્ટ છે, જમીન જેને આપણે ભૂકંપ બી કહીએ, અર્થક્વેક.
Due to the tectonic movement, which vegetation were buried in the interior and result in the trees containing carbon content, and some animal underwent gradual combustion due to the internal heat and pressure. એટલે કે જ્યારે પણ અર્થક્વેક આવ્યો ને તો બધા વેજીટેશન છે એ બરીડ થઈ ગયા. બરીડ એટલે જમીનમાં દટાઈ ગયા. બરીડ ઇનસાઇડ ધ અર્થ ક્રસ્ટ. આ રિઝલ્ટ ધ કન્ટેનિંગ ઓફ કાર્બન કન્ટેન, જો આપણું બોડી છે એમાં પણ કાર્બન હોય, એનિમલ્સમાં બી કાર્બન હોય, એ અંડરવેન્ટ એટલે ચાલુ રહ્યું. શું એનું? કમ્બશન. પણ ગ્રેજ્યુઅલ કમ્બશન એટલે સળગવું. પણ અહીંયા જમીનની અંદર દટાઈ ગયા પછી થોડું ન સળગે એટલે એને ગ્રેજ્યુઅલ કમ્બશન કહેવાય. ઇન ધ એબ્સન્સ ઓફ ઓક્સિજન એન્ડ લોટ ઓફ હીટ, ઇન્ટરનલ હીટ એન્ડ પ્રેશર. કેટલી વસ્તુ જોઈએ? ઓક્સિજન ના જોઈએ, બહુ બધી પ્રેશર જોઈએ, બહુ બધું ટેમ્પરેચર જોઈએ, હીટ જોઈએ. અને તો આપણું બોડી છે, આપણે દટાઈ જઈએ જમીનની અંદર 2 કિલોમીટર નીચે, તો ત્યાં ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ પ્રેશર, heat of the earth crust and unavailability of oxygen, our body gradually convert into petroleum. એટલે કે એનિમલ્સમાંથી પેટ્રોલિયમ બને અને ઝાડમાંથી કોલ બને, રાઈટ. ડ્યુ ટુ ધીસ ધ વેજીટેશન વોઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ કોલ. એટલે કે વેજીટેશન એટલે ઝાડમાંથી શું બની ગયો? કોલસો બની ગયો. પણ આ બનતા એને મિલિયન્સ ઓફ યર્સ લાગે. પીરિયડ બિફોર અબાઉટ 20 કરોડ યર્સ, કેટલા પહેલાં? કેટલા વર્ષો પહેલાં? 25 કરોડ વર્ષ પહેલાં. વોઝ નોન એઝ અ કાર્બોનિફેરસ પીરિયડ. એટલે એ જે ટાઈમ હતો ને કે ત્યારે બહુ જંગલ હતા, એ જમીનમાં દટાતા ગયા, અને કાર્બોનિફેરસ પીરિયડ કહેવાય. તો મોસ્ટ ઓફ ધ કોલ નાઉ વી આર યુઝિંગ માઇટ બી ડિપોઝિટેડ બિફોર 25 crores of years. During this time, the gradual combustion of the tree took place and it led to the formation of coal. Uses of coal instead increased with the invention of a steam engine. સ્ટીમ એન્જિન તો હમણાં જ શોધાયું છે. સ્ટીમ એન્જિનમાંથી આપણે ટ્રેન ચલાવી શકીએ, વ્હીકલ ચલાવી શકીએ. તો સ્ટીમ ક્યારે જનરેટ થાય? જ્યારે એને ગરમ કરીએ. તો ગરમ કરવા શું જોઈએ? કોલસો જોઈએ. Means of transport like railway, steamer were now easy to use. With the invention of electricity, coal became an important mineral for producing thermal electricity. Thermal નો મતલબ કોઈ પણને ગરમ કરો, એટલે કે કોલસાને ગરમ કરીને એની સ્ટીમ બનાવવાનું ને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનું, રાઈટ. સમ બાય પ્રોડક્ટ, પણ કોલસાને સળગાવીએ તો શું નીકળે? ધુમાડો નીકળે. ધેટ ઇઝ ધ બાય પ્રોડક્ટ આર અવેલેબલ ફ્રોમ ધ કોલ. અચ્છા, એ નથી, બાય પ્રોડક્ટ નથી. જેમ કે કોલસો છે, તમે જો અહીંયા કોલસાને, આ કોલ છે, બરાબર, આ કોલ છે, અને એને એબ્સન્સ ઓફ ઓક્સિજન એને ગરમ કરો, રાઈટ. અને આની અંદરથી એક ટ્યુબ નીકળે છે, અને એને પાણીની અંદર આ ટ્યુબને ઇમર્સ કરી દો, રાઈટ. અને અહીંયાથી પણ એક ટ્યુબ બહાર નીકળે છે, રાઈટ. તો આ કોલસો છે. કોલસાને જો ગરમ કરો ઇન ધ એબ્સન્સ ઓફ ઓક્સિજન 10, 15, 20 મિનિટ્સ સુધી, તો થોડા ટાઈમ પછી તમને દેખાય છે કે આ બીજી જે ટેસ્ટ ટ્યુબ છે જે પાણીથી ભરેલી છે, એની અંદર આ ટ્યુબ છે ઇમર્સ છે. તો એની નીચે બ્લેક થિક સબસ્ટન્સીસ ટુ બી કલેક્ટેડ. ઇટ ઇઝ નોન એઝ અ કોલ ટાર કહેવાય, કોલ ટાર, રાઈટ. અને આની અંદરથી એક ગેસ બહાર નીકળે, જેને અહીંયા દિવાસળી રાખીએ તો સળગે. દેટ ઇઝ નોન એઝ અ કોલ ગેસ કહેવાય. અને આ સળગી ગયા પછી આમાંથી એ બધું છૂટું પડે છે. તો આ એકદમ પહેલાં હાર્ડ હતું, પણ હવે આની અંદરથી સબસ્ટન્સ નીકળી ગયા એટલે થોડું પોરસ, થોડું પોરસ એટલે સમજો ને કે એની અંદર હોલ વાળું થઈ ગયું, તો એને કોક કહેવાય, રાઈટ. તો એના બાય પ્રોડક્ટ્સ છે. અને આ જે પાણી છે ને એ પણ થોડું બેઝિક થઈ જાય છે, એટલે એની અંદર એક અમોનિયા નામનો ગેસ છે એ પણ ડિઝોલ્વ થઈ ગયું, એટલે દેખાતો નથી. પણ એની અંદર લિટમસ પેપર નાખીએ ને, રેડ લિટમસ પેપર તો બ્લુ થઈ જાય. તો રેડ લિટમસ પેપર બ્લુ થાય તો એ શું બતાવે છે કે આ પાણી છે એ બેઝિક છે. તો બેઝિક કેમ છે? કારણ કે એની અંદર અમોનિયા નામનો ગેસ છે ડિઝોલ્વ થઈ ગયો છે.
તો કોલસો હતો ને એમાંથી 4 વસ્તુ છૂટું પડી, કોક, કોલગેસ, કુલટાર અને અમોનિયા, રાઈટ. તો અહીંયા છે ને સમ બાય પ્રોડક્ટ અવેલેબલ ફ્રોમ ધ કોલ લાઈક કોલટાર, અમોનિયા, અહીંયા છે બેન્ઝોઇલ એન્ડ ક્રૂડ ઓઇલ, અને બીજા પણ છે, આ જે મેં કીધા એના સિવાયના બીજા પણ છે, પણ આ તો લોઅર સ્ટાન્ડર્ડમાં તમને આ એક્સપેરિમેન્ટ આવે છે. તો કેટલા બાય પ્રોડક્ટ્સ છે? કોલ છે, એમાંથી કોલટાર બને, અમોનિયા ગેસ બને, આની અંદરના 2 નામ આપ્યા છે, આ કોલટાર, અમોનિયા ગેસ, અને બાકીના કોલ ગેસ અને કોક નથી આપે તમારી ટેક્સ્ટબુકમાં, એના બદલે આપ્યું છે બેન્ઝોઇલ અને ક્રૂડ ઓઇલ. ઇન્ડિયન કોલ રિઝર્વ્સ. ઇન્ડિયામાં કઈ જગ્યાએ કોલ રિઝર્વ્સ છે? મેજર સ્ટેટ પ્રોડ્યુસિંગ કોલ ઇન ઇન્ડિયા આર ઝારખંડ, સૌથી વધારે ઝારખંડ, ઓરિસ્સા, વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિસાઇડ રાજસ્થાન, તમિલનાડુ, આસામ, ગુજરાત ઓલ્સો પ્રોડ્યુસ કોલ. કોલ ફિલ્ડ ઓફ ગુજરાત આર લોકેટેડ ઇન કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર એન્ડ સુરત. લિગ્નાઇટ કોલ વિચ ઇઝ નોટ વેરી ગુડ કોલ. સૌથી સારામાં સારો કોલનું નામ છે એન્થ્રેસાઇટ કોલ, પણ એન્થ્રેસાઇટ કોલ છે એનાથી બિલકુલ ધુમાડો બી ના થાય. એનાથી નીચેની કેટેગરીનો છે લિગ્નાઇટ કોલ, અને સૌથી નીચેની કેટેગરીનો છે પીટ કોલ. એન્થ્રેસાઇટ, પછી આવે લિગ્નાઇટ, અને પછી આવે પીટ કોલ, જેમાં સૌથી વધારે ધુમાડો થાય, રાઈટ. તો લિગ્નાઇટ કોલસો છે જે ભાવનગર અને સુરતમાંથી મળે છે, ઇઝ અવેલેબલ હિયર. ચલો અહીંયા રાખીએ આપણે, કારણ કે એક દિવસમાં બધું પતી તો જાય પણ તમે થાકી જાઓ અને બધું બોર થઈ જવાય, એટલે આટલું રાખીએ છીએ. ઓકે ભાઈ, તમારે જો મારો ક્લાસ ચાલુ છે અત્યારે અને તમે અહીંયા બેઠા છો, જુઓ છો તમે વિડીયો, તો ત્યાં જ બેસી રહેજો અને હવે તમે મેથ્સ કરજો જ્યાં સુધી આ બીજા લોકો છૂટે નહીં ત્યાં સુધી. ઓકે, હવે ટીવી બંધ કરી દો.